જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમે કોઈ પણ સરકારી બસનો ઉપયોગ કરતા હોય તો તમે તેને લાઈવ એનું લોકેશન યાની કે ટ્રેક કેવી રીતના અને તેનું રૂટ કેવી રીતના જોઈ શકો છો। તો આ વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવું છું કે તમે સરકારી બસનું કોઈ પણ લોકેશન તમારા મોબાઈલમાં કેવી રીતના જોઈ શકો છો। ચાલો હું તમને બતાવું। તો દોસ્તો, હું ગુજરાત રાજ્યનું બતાવવાનું છે। તો ચાલો હું તમને બતાવું। તો તમારે ગુજરાત રાજ્ય કોઈ પણ સરકારી બસ યા કોઈ પણ બસનું લોકેશન જોતું હોય તો તમારે જીઆરટીસી લાઈવ નામની એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાની છે। પછી તો એનું ઇન્ટરફેસ તમને આવું જોવા મળશે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં। એના પહેલાં ચેનલમાં ના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। અને ચાલો હું તમને બતાવું કે કેવી રીતના તમારે પ્લે સ્ટોરમાં જઈને એપ ડાઉનલોડ કરીને પછી ઓપન કરવાનું છે। ચાલો હું તમને સ્ક્રીન પર દેખાડું કે કેવી રીતના કરવાનું છે। તો દોસ્તો, તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારે જીઆરટીસી લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। એપ ડાઉનલોડ કર્યા પછી એનું ઇન્ટરફેસ તમને આવો જોવા મળશે। તો તમારે એના પર ક્લિક કરવાનું છે। પછી તમારે નિયરમાં તમારે જે પણ મોટું ડેપો અને કે બસ સ્ટેશન લાગતું હોય તે તમારે લોકેશન તમારું ચાલુ કરીને તે લોકેશન તમારે સિલેક્ટ કરી લેવાનું છે। લોકેશન સિલેક્ટ કર્યા પછી દોસ્તો તમને આવું ઇન્ટરફેસ તમારે થાય કે મારું પાટણનું મોટું સ્ટેશન છે તો તેના પર જઈને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। પછી તમારે બેક આવી જવાનું છે। પાછા આવ્યા પછી તમારે સર્ચ બસ પર ક્લિક કરવાનું છે। સર્ચ બસ ક્લિક કરશો ત્યાં પર તમારે અહીંથી આવી જવું છે કઈ જગ્યા પરથી તમારે બસ લેવાની છે, કઈ જગ્યા પર ઉતરવાનું છે, તો જે જગ્યાએ તમારે ચડવાનું એનું નામ લખવાનું છે, તો કઈ જગ્યા પર તમારે જવાનું છે તમારી કરીને તમારે સર્ચ પર કરવાનું છે। અને એ તારીખમાં જેટલી પણ એ રૂટ પર બસો ચાલતી છે એની પૂરું ડિટેલ તમને જોવા મળી રહે છે। શેડ્યુલમાં કે હવે ચાલવાની છે ને રનિંગ છે તે ચાલી રહી છે, તો તમારે કઈ બસ સિલેક્ટ કરવી છે, એક્સપ્રેસ કે લોકલ બધું તમને જોવા મળી રહે છે અને નંબર સાથે તો તમારે એના પર ક્લિક કરવાનું છે। કેટલા ઠેકાણા આવે છે એ રૂટ પર એ તમને જોવા મળશે, કેટલા કલાકમાં જોવા મળે છે અને કેટલો ટાઈમ લાગશે એ બધું તમને ડિસ્ટન્સ કેટલું છે, કેટલા રૂપિયા થશે જોવા મળશે। તમારે આને ટ્રેક કરવી તો તમારે મેપ પર ક્લિક કરશો તો જેટલા રૂટ પર અને કઈ જગ્યા પર હાલ બસ ચાલી રહી છે તે આવીને તમે ચેક કરી શકો છો જીઆરટીસી લાઈવ એપ્લિકેશનથી ઘર બેઠા દોસ્તો।